જવો તો ભૂરા કાકા ત્યાંથી કંકોત્રી આવી છે. હા, એન છોકરાને લગ્ન તો હતા. વાંચતો એમાં કેટલાનું જમવાનું છે આપણે? આમ જવો તો ખરા, આપણે તો બેનું જ છે. લે, આમાં તો બેનું જ છે. આપણે તો સર્વનું કહીએ છે ઈવડાને. આપણે તો 500 સાઈડલો કરીએ છીએ ઈવડા. સોપડો લઈ આવી તો જોવું છે એનો કેવો વ્યવહાર છે, ઈ પ્રમાણે આપણને વ્યવહાર કરવાની ખબર પડે. હા બસ, એને કર્યું ને એવું જ આપણે કરવાનું છે, વધારે લખાવાનું થતું જ નથી. નહીં, હું કહી દે એમ જ કરવું છે આ વખતે તો આપણે. હા, જવો આમાં એને 100 રૂપિયા સાંડલો કરાવેલું છે. તમે આખા ગામમાં 500 કરાવવા જાવ તો દે એટલું કઈ પાછું આવતું નથી. હા, જો ઈ વ્યવહાર કરે ને એવો જ આપણે વ્યવહાર કરવો છે. હવે હું તાર જેઠને કે આપણે હવે ટૂંકો જ વ્યવહાર કરી નાખવો બધે. હું તમે બે ક્યારનું બાંધો છો? એ ઓલા ભીખા કાકા છોકરાને લગ્ન છે ને, હા, આ એની કંકોત્રી આવી છે. હા, તો આપણને બેનું જ કીધું. જો વાંચો. બેનું કીધું છે, પણ તમે આખી વાત સમજી પેલા. નોય ઈવડા ઈ ટૂંકમાં પ્રસંગ કરે છે ને એનો ફોન આવી ગયો છે મારા ભાઈ માથે, એવું છે. એટલે જ બેનું કીધું છે ને ટૂંકમાં કરે છે ને. એટલે તમે બે અહીંયા શું કારના ઉલાળે સીડ્યા છો? આવું ને આવું તમે આમ કોઈને કહેતા નહીં, નકર આમને વ્યવહાર પૂરા થઈ જાય બધે. આવી વાતને સમજદારી પૂર્વક લઈને નાના માણસોના પ્રસંગ હાંસવી લેવા.